મહેસાણા નગરપાલિકાએ ગેરકાયદેસર ગટર કનેક્શનને લઈ નવી યોજના અમલમાં મૂકવામાં આવી। પાલિકાના સર્વે મુજબ શહેરમાં આશરે 20,000 જેટલી મિલકતો એવી છે કે જેમાં પાણીનું કનેક્શન નોંધાયેલું છે, પરંતુ ગટર કનેક્શનની વિગતો ઉપલબ્ધ જ નથી। આ બાબતને ધ્યાને લઈ પાલિકા દ્વારા આવા કનેક્શન્સની યાદી તૈયાર કરી ટેક્સ વિભાગને સોંપવામાં આવી છે, જેમાં મહેસાણા મનપામાં રહેતા રહીશોને 1,000 કનેક્શન ફી અને 1,000 પેનલ્ટીનો સમાવેશ કરી આ રકમ મિલકત ધારકના ટેક્સ બિલમાં ઉમેરી દેવામાં આવશે। આવા કનેક્શનોની યાદી બનાવવામાં આવેલ છે અને યાદી ટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલી છે। ટેક્સ ડિપાર્ટમેન્ટ ₹1,000 પેનલ્ટી અને ₹1,000 કનેક્શન ફી એમના ટેક્સમાં ચડાઈ અને આ કનેક્શનને રેગ્યુલર કરશે। એટલે કે આવનાર જે બિલો નીકળશે એપ્રિલ મહિનાથી 26-27 માટેના, એમાં આ કનેક્શનો બધા રેગ્યુલરાઇઝ થઈ જશે અને ₹2,000 ₹1,000 ફી અને ₹1,000 કનેક્શન ફી, એ રીતે ₹2,000 મિલકત ધારકો